આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસમાં પોલીસે વાહન ચેકિંગ વચ્ચે લોકસભાની ચૂંટણીને લઈ ફ્લેગ માર્ચ કરી લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો. સેલવાસમાં લોકસભાની ચૂંટણીમાં પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ અને ફ્લેગ માર્ચ ચાલી રહી છે. આજે પણ પોલીસ IRB દ્વારા પોલીસ સ્ટેશનથી ઝંડા ચોક, સિલવાસા કિલવણી નાકા, પંચમુખી હનુમાન મંદિર, બસ્તર ફળિયા, બાલ ભવન આર્ટ સેન્ટર સુધી ફ્લેગ માર્ચ કરી પોલીસ સ્ટેશન ખાતે સમાપન થયું હતું. છાતી ઉપર રાઇફલ અને હાથમાં દંડો લઈને પોલીસ IRBના જવાને ઉત્સાહભેર પગપાળા કૂચ કરી પોલીસ ફ્લેગ માર્ચ કરીને લોકોમાં સુરક્ષાની ભાવના જગાડી હતી. કેટલાક અંતરાલ બાદ ફેબ્રુઆરીથી પોલીસ ફ્લેગ માર્ચ ચાલી રહી છે. ચૂંટણીની મોસમમાં પોલીસ ગેરકાયદેસર દારૂ, નિયત મર્યાદા કરતાં વધુ રકમની હેરફેર અને વાહનોમાં કાળા કાચ વગેરેની તપાસમાં વ્યસ્ત છે. પોલીસ તંત્ર દ્વારા લોકોને અવરજવર કરતી વખતે નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. ગીર સોમનાથના તાલાલામાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે 1 મેથી કેસર કેરીની હરાજી. કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ ₹800 થી 1200 ના ભાવ બોલાયા. ગીર સોમનાથના તાલાલા ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે 1 મે કેસર કેરીની હરાજી શરૂ થઈ છે. ગત વર્ષ કરતા 12 થી 15 દિવસ હરાજી મોડી શરૂ થઈ. કેસર કેરીનું ગઢ ગણાતા તાલાલા મેંગો માર્કેટમાં આજથી કેરીની હરાજી શરૂ થઈ. પ્રથમ 10 કિલોનું બોક્સ ₹12,000માં ગાયના ચારા માટે ગયું. કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ ₹800 થી 1200 રહ્યો. કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન. કેસરના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષ ઊંચા રહેશે. કેસર રસિયા માટે કેસરનો સ્વાદ ખાટો રહેશે. કેસર કેરીની રાજધાની તરીકે ઓળખાતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે 1 મેથી કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવી છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે, પરંતુ વર્તમાન સિઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસો સમય લાગ્યો હતો. આજે પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે. કમોસમી વરસાદ અને રોગ જીવાતને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. આ વર્ષે કેરીનો પાક 40 થી 45% જેવો છે. બરાબર, મારે 20 વીઘાનો બગીચો છે. બરાબર, એમાંથી 40% જેવું આ વર્ષે આવરણ છે. અત્યારે હું 30 બોક્સ લઈને આવેલો છું. ભાવ અત્યારે 500 મીડિયમ ફળ હતું એટલે ₹500 ની આસપાસ આવેલું છે. 500 થી 600 રૂપિયા. હા, મારી વેચાઈ ગઈ પણ હું હાજર નહોતો. હું હમણાં જ આવ્યું. 600 રૂપિયા જેવું આવ્યું. ખેડૂતોની દ્રષ્ટિએ આ વર્ષે થોડોક ભાવ રહેવો જોઈએ. એટલે 800-900 રૂપિયા કે 1000 રૂપિયાની આસપાસ રહેવો જોઈએ. કેરી ઓછી છે અને વાતાવરણ અનુકૂળ નથી હોવાના હિસાબે આ વર્ષે પાક નબળો છે અને હિસાબે ખર્ચા વધારે છે બગીચામાં. કેસર કેરીની હરાજીનો, ટૂંકમાં મીઠી મધુરી કેસર કેરીની હરાજીનો આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે શુભારંભ થઈ રહ્યો છે. ગત વર્ષ લગભગ 20 થી 22 તારીખની આજુબાજુ ચાલુ થઈ હતી. આ વર્ષે એના કરતાં 12 દિવસ લેટ છે. ગઈ સાલ 60 દિવસ સિઝન આ લીધી. એ આ વર્ષે અમારો 45 દિવસનો અંદાજ છે. વર્ષે 4.5 થી 5 લાખ બોક્સની આવકનું અમારું પ્રાથમિક અનુમાન છે. કેરીની વાત કરવામાં આવે અત્યારે વિદેશમાં UK, USA, કેનેડા, આરબ કન્ટ્રીમાં પણ ખૂબ એટલે ખૂબ ડિમાન્ડ છે. અમારા APMC દ્વારા સંચાલિત જે એક્સલન્સ સેન્ટરનો પેકેજિંગ પ્લાન છે એમાંથી પણ 3-4 ખેપ તો UK અને USA વહી ગઈ છે અને હાલ પણ આવતું અઠવાડિયું પણ ભરચક પેકિંગ છે. અને ભાવની વાત કરવામાં આવે તો કેરી બધાને ખાવા મળશે, પણ ગઈ સાલની સરખામણીમાં થોડી કિંમત વધારે રહેશે એવો અમારો અંદાજ છે. ગયા વર્ષે 11,11,354 બોક્સ જેવી આવક થઈ હતી. બરાબર, આ વર્ષે અમને એવો અંદાજ છે કે ભાઈ 4.5 થી 5 લાખ બોક્સે આવક રહી જશે કેરી. હવે ખાવાની વાત કરવામાં આવે તો અત્યારે શરૂઆતના તબક્કામાં કેસર કેરીના ભાવ ગઈ સાલ કરતાં 2 થી 3 ગણા છે. પણ જેમ જેમ સિઝન જાહે તેમ તેમ દાખલા કે 1 જૂનની આજુબાજુ કેરી થોડી
ટૂંકમાં વ્યાજબી ભાવે મળશે, પણ ગઈ સાલ જેટલો ભાવ તો નહીં જ થાય. અને મારે 10 વીઘાનો બગીચો છે અને મારી કેરીના ભાવ આજે 900 રૂપિયા ભાવ આવ્યો છે, પણ જનરલ 500 રૂપિયાથી લઈ અને 1200-1300 રૂપિયા સુધી વેચાય છે. ભાવ આ વખતે તો ઓછા ઉત્પાદનને લઈને સારા જ રહેશે. ખેડૂતોને તો મિનિમમ 1000 રૂપિયા તો મળવા જ જોઈએ કેરીના. હા, વાતાવરણ આવું રહેશે તો ભાવ ટકી જ રહેવાના છે. વાતાવરણ આવું રહેશે તો ભાવ રહેવાના જ છે. વાતાવરણમાં અત્યારે જો જે ગરમી પડવી જોઈએ ગરમી નથી પડતી, જે સવારમાં ઠંડુ વાતાવરણ રહેશે, ઘણાય પ્રોબ્લેમો છે. બસ જો આ જે બાગાયત વીમામાં આપી દે તો વધારે સારું. અંકલેશ્વર શહેરથી પીરામણ જીઆઈડીસી ને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાણી અને ડ્રેનેજ લાઇન તૂટી જતા લોકો પરેશાન. અંકલેશ્વર શહેરથી પીરામણ ગામ થઈ જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ ઉપર ગટરની કામગીરી દરમિયાન કેશવ પોકની સામે આવેલ સોસાયટીની પાણી અને ડ્રેનેજ લાઇન તૂટી જતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા. અંકલેશ્વર શહેરથી પીરામણ ગામ થઈ જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ ઉપર હાલ બોક્સ ગટરનું કામકાજ ચાલી રહ્યું છે, જેને લઈ છેલ્લા 10-12 દિવસથી અંકલેશ્વરના કેસર પાર્ક સામે ગટર અને પાણીની લાઇનનો આ ગટરની કામગીરીને લઈ તૂટી જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ લાઇન તૂટી જતા રહીશોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરતા તંત્ર દ્વારા 5 દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપી હોવા છતાં અત્યાર સુધી કામગીરી નહીં કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતા. જોકે સ્થાનિકોએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા બપોર બાદ તૂટેલી લાઇનની જોડાણનું કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મારું નામ સોનલ છે. કેશવ પાર્કની સામેના વિસ્તારમાં અમને પાણીને ગટરની સમસ્યા છે ને 15 દિવસથી ગટર ને પાણીની લાઈનો તોડી કાઢી છે. નગરપાલિકામાં જઈને રજૂઆત કરી છે, છતાં પણ નગરપાલિકા વાળા જવાબદારી લેતા નથી કે પીડબ્લ્યુડી વાળાએ તોડેલી છે તો પીડબ્લ્યુડી વાળાને તમે કહો, પીડબ્લ્યુડી વાળા કે નગરપાલિકાને કહો, તો અમે અમારી સમસ્યા કહીએ કોને? નથી સાંભળતા. નહીં પ્રમુખબેન સમજતા નથી, પેલા ગટરના સાહેબ છે યશ સાહેબ તે પણ નથી અમારી સમસ્યા સાંભળતા. તો અમે જઈએ તો જઈએ ક્યાં? તોડી કાઢી છે. 2 દિવસ થશે, 2 દિવસ એમના પત્તા જ નથી. કેટલા ટાઈમથી કહીએ, પરમ દિવસે અમે લોકો જઈને આવ્યા નગરપાલિકાએ કીધું તમારું કામકાજ થઈ જશે, 5 દિવસની તમારી સમસ્યાનું અમે નિરાકરણ લાવી દઈશું. પણ કઈ સમસ્યાનું નિરાકરણ લાયા નહીં, તોડીને ગટર ગયા છે. નથી જોવા આવ્યા કે નથી ફોન રિસીવ કરે તો ફોન પર નથી અમને સરખો જવાબ આપતા. તો અમારી સમસ્યા કહેવાની કોને? વલસાડના ભાગડાવાડા કોસંબા રોડ ઉપરમાં આશાપુરા માતાજી મંદિરનો 10મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ. વલસાડના ભાગડાવાડા કોસંબા રોડ સ્થિત આવેલ શ્રી મા આશાપુરા માતાજી મંદિરનો 10મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મા આશાપુરા યુવક મિત્ર મંડળ દ્વારા સાલગીરી પાટોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે કળશ યાત્રા, યજ્ઞ બાદ સાંજે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ સાથે સાંજે સંધ્યા આરતી, રાત્રિના માતાજીના ગરબામાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. આ મા આશાપુરા માતાજી મંદિરનો 10મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આસપાસના ભક્તો, યુવાઓ, મહિલાઓ, વડીલો, અગ્રણીઓ ઉપસ્થિત રહી પાટોત્સવને સફળ બનાવ્યો હતો. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.